જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે માસ સ્પેક્ટ્રોસ્કોપી ચેપ્ટરની અંદર. ચલો આગળ વાત કરીએ આપણે. સિગ્નિફિકન્સ ઓફ મેટાસ્ટેબલ આયન્સ. મેટાસ્ટેબલ આયન આર યુઝફુલ ઇન હેલ્પિંગ ટુ એસ્ટેબ્લિશ fragments roots. Metastable ion peak can also be used to distinguish between fragmentation process will occurs in few microseconds. કે આ પ્રકારે વાત કરી છે કે મેટાસ્ટેબલ આયન સિગ્નિફિકન્સ વિશે વાત કરી છે કે માઇક્રો સેકન્ડની અંદર પ્રોસેસ આખી ફોલો થઈ જશે. 10⁻⁵ સેકન્ડની અંદર પ્રોસેસ કમ્પ્લીટલી ફોલો થઈ જાય. ફ્રેગમેન્ટેશન પ્રોસેસ એક મોલિક્યુલમાંથી એટેક પણ થઈ જાય, બે મોલિક્યુલ છૂટા પડી જાય, એક મેટાસ્ટેબલ આયન અને એક પીક પણ આપી દે છે. તો સેકન્ડ વાત કરીએ શું કીધું આગળ કે જનરલ રૂલ ઓફ ફ્રેગમેન્ટેશન, કે જનરલ નિયમો આપ્યા છે આપણે, એક સામાન્ય નિયમો ફ્રેગમેન્ટેશનના સામાન્ય નિયમો આપ્યા છે. ધ રિલેટિવ હાઇટ ઓફ મોલિક્યુલ આયન પીક ઇઝ ગ્રેટેસ્ટ ઓફ ધ સ્ટેટ ચેન કમ્પાઉન્ડ એન્ડ ડિક્રીઝ એઝ ધ ડિગ્રી ઓફ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝિંગ. તો આ રીતે વાત કરીએ કે પહેલા નિયમમાં એવું કીધું છે કે જ્યારે ચેઇનવાળો કમ્પાઉન્ડ હોય, જ્યારે કમ્પાઉન્ડ એક ચેઇનમાં હોય, કાર્બનની ચેઇન હોય, તો એનો જે પીક આવે છે, પીકની હાઇટ જે છે એ કેવી હોય છે તો ઘણી બધી વધારે હોય છે. કે હાઇટ ઓફ ધ મોલિક્યુલ પીક ઇઝ સ્ટ્રેટ ગ્રેટર ઓફ ધ સ્ટેટ ચેન, કે સ્ટેટ ચેનની હાઇટ કેવી હોય છે, ગ્રેટર હોય છે. તો ભાઈ ડિક્રીઝ ધ ડિગ્રી ઓફ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝિંગ, કે જ્યારે બ્રાન્ચ હોય છે, ચેન પણ હોય બ્રાન્ચ પણ હોય, ત્યારે પીકની હાઇટ કેવી થાય તો કે ડિક્રીઝ ઘણી બધી ઘટી જતી હોય છે. તે બસ સેકન્ડ નિયમ આપ્યો આપણે. આ ઇન્ક્રીઝ અને ડિક્રીઝિંગની વાત જે છે એ મોલિક્યુલર આયન પીક એટલે કે એક મોટો ટુકડો અને એક નાનો ટુકડો બેના સંદર્ભમાં વાત કરેલી છે. ત્યારબાદ સેકન્ડ બીજો નિયમ શું આપ્યો જોઈએ આપણે. The relative height of the molecule ion peak usually decrease with increasing molecular weight in a homogeneous series. કે એક પીક ઊંચું આવે છે, એક પીક એનાથી થોડું નીચું આવે છે, બીજા જે પીક છે તમને એકદમ નાના નાના જોવા મળે છે. આનું કારણ શું કે હોમોજીનિયસ સિરીઝ જે જોવા મળે છે, કે નાના પીક જે આપણે જોવા મળે છે, નાના પીક શા માટે જોવા મળે તો કે જ્યારે ડિટેક્ટર ડિટેક્ટ કરશે ત્યારે એની સાથે ઘણી બધી પ્રોસેસ, ઘણા બધા ઇલેક્ટ્રોન જે બોમ્બાર્ડમેન્ટ કરાવ્યું તો આપણે એના ઇલેક્ટ્રોન પણ એની અંદર એડ થતા જશે. એટલે કે એના જે વધારાના ઇલેક્ટ્રોન છે એના નાના નાના પીક આપણે જોવા મળશે. ત્યારબાદ થર્ડ આપ્યું છે ક્લીવેજ ઇઝ ફેવર્ડ એટ alkyl substituted carbon atoms. The more substituted, the more likely is cleavage. This is a consequence of the increased stability of the tertiary carbon atom over a secondary, which in turn is more stable than a primary. આપણે એક ઓર્ડર આપ્યો છે પ્રાઇમરી કાર્બન, સેકન્ડરી કાર્બન અને ટર્સરી કાર્બનનો. તો આ કેવા શું માગે તો કે જે એનું ક્લીવેજ થશે કે બોન્ડ ફોર્મેશન બોન્ડ બ્રેકડાઉન થતા જશે. એ કઈ રીતે થશે કે ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં કોણ નીકળશે તો કે સિંગલ કાર્બન હશે નીકળશે. તો કે આ પ્રકારના કમ્પાઉન્ડ મોસ્ટ ઓફ ઓછા પોસિબલ હોય છે. ત્યારબાદ સેકન્ડ ટર્સરી નીકળશે, એના પછી ટર્સરી નીકળશે, એના પછી થર્ડ સેકન્ડરી, અને લાસ્ટમાં કોણ છે પ્રાઇમરી કાર્બન નીકળશે. પરંતુ એક ઓર્ડર આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડર આપેલું છે કે CH3 પ્લસ CH2 R અને RC પ્લસ. એના પછી શું કીધું આપણે સ્ટીવન્સન રૂલની વાત કરીએ. સ્ટીવન્સન રૂલ જનરલી આપણા સિલેબસમાં છે નહીં, જનરલી સ્ટીવન્સન રૂલ આપણા સિલેબસમાં નથી, પરંતુ આપણે સામે આવ્યો તો એને જોઈ લઈએ એકવાર. માં શું કીધું કે વેન એન આયોનાઇઝેશન ફ્રેગમેન્ટ્સ ધ પોઝિટિવ ચાર્જ વિલ રિમેઇન ઓન ધ ફ્રેગમેન્ટ ઓફ લોવેસ્ટ આયોનાઇઝેશન પોટેન્શિયલ. આયોનાઇઝેશન પોટેન્શિયલની વાત કરી છે. જો કમ્પાઉન્ડ અહીંયા કનમિથાઇલ પેન્ટેન કે ચેન પણ છે અને બ્રાન્ચ પણ છે. તો જે ટુકડો પડશે એ ક્યાંથી પડશે તો કે જ્યાંથી બ્રાન્ચ જનરેટ થાય છે ત્યાંથી ટુકડો પડશે. એક ફ્રી રેડિકલ અને પોઝિટિવ ચાર્જ, ફ્રી રેડિકલ અને પોઝિટિવ ચાર્જ વાળો ટુકડો પડશે. અંદર શું કીધું કે ઇન ધ ફ્રેગમેન્ટેશન પોઝિટિવ ચાર્જ રિમેન્સ ઓન ધ મોર હાઈ સબસ્ટિટ્યુટેડ ફ્રેગમેન્ટ્સ ધ વન વિથ લોઅર આયોનાઇઝેશન પોટેન્શિયલ. કે બંનેની આયોનાઇઝેશન પોટેન્શિયલ એનર્જી અલગ અલગ હશે. એટલે કે આ પહેલો ટુકડો અને બીજો ટુકડો, એક ફ્રી રેડિકલ વાળો છે, એક પોઝિટિવ ચાર્જ વાળો છે, બંને જ્યારે આયોનાઇઝેશન ચેમ્બરમાંથી જશે ડિટેક્ટર પાસે ત્યારે સૌથી પહેલાં જે પહોંચશે તો સૌથી પહેલાં કોણ પહોંચે છે? બલ્ક જે વધારે વજનવાળું હશે, જેનું માસ વધારે હશે, આયોનાઇઝેશન પોટેન્શિયલ વધારે હશે, એ સૌથી પહેલાં ડિટેક્ટર પાસે પહોંચશે. જ્યારે ડિટેક્ટર પાસે પહોંચશે ત્યારે 10⁻⁵ સેકન્ડની અંદર ડિટેક્ટરને ડિટેક્ટ કરીને એનું પીક આપી દેશે. ત્યારબાદ ચોથો નિયમ શું કીધો આપણે કે ડબલ બોન્ડ સાયક્લિક સ્ટ્રક્ચર એન્ડ સ્પેશિયલી એરોમેટિક ઓર હેટ્રો એરોમેટિક રિંગ સ્ટેબિલાઇઝ ધ મોલિક્યુલર આયન એન્ડ ધસ ઇન્ક્રીઝ ધ પ્રોબેબિલિટી ઓફ ધ અપિયરન્સ. આગળ કંઈક કીધું એના વિશે જો શું કીધું કે ડબલ બોન્ડ ફેવર એસાઇક્લિક ક્લીવેજ ગીવ ધ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ સાયક્લિક. ચોથો નિયમ અને પાંચમો નિયમ બંને સાથે સમજવાની કોશિશ કરીએ
કે એક સાયક્લિક સ્ટ્રક્ચર છે અને એક ચેનવાળું સ્ટ્રક્ચર છે. હવે આ તમને તમારી સામે જ દેખાય, ચેનવાળું સ્ટ્રક્ચર દેખાય છે, પરંતુ સાયક્લિક સ્ટ્રક્ચર બંનેની અંદર રેઝોનન્સ પોસિબલ છે. યુ નો ધેટ બંનેની અંદર રેઝોનન્સ પોસિબલ છે, જે તમે જાણો છો. હવે રેઝોનન્સની અંદર ડબલ બોન્ડ અહીંયા છે તો શિફ્ટ થઈને સિંગલ બોન્ડ છે ડબલ બોન્ડમાં કન્વર્ટ થશે, અને ડબલ બોન્ડ છે સિંગલ બોન્ડમાં કન્વર્ટ થશે. જ્યારે આ રીતની કન્ડિશન, આ રીતની પોસિબિલિટી હોય ત્યારે ઘટના કેવી રીતે બને? તો કે જ્યારે પણ રેઝોનન્સ કન્ટિન્યુઅસલી થતું હોય, જો અહીંયા તમને જોવા મળે ચેનની અંદર સાયક્લિક કરતા ચેનની અંદર તમને સમજાવું તો વધારે સમજમાં આવશે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ તમારી સામે છે. ફરી સમજાવું, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. કે 4 કાર્બન છે, 3 બોન્ડ છે. 3 બોન્ડ એટલે આ રીતે 1, આ 2 અને આ 3. હવે અહીંયા ડબલ બોન્ડ છે, રેઝોનન્સ થઈને ડબલ બોન્ડ અહીંયા આવશે, રેઝોનન્સ થઈને ડબલ બોન્ડ અહીંયા આવશે. ફરીથી અહીંયા ડબલ બોન્ડ જનરેટ થશે, એ ડબલ બોન્ડ રેઝોનન્સ થઈને અહીંયા આવશે, એ રેઝોનન્સ થઈને અહીંયા આવશે. હવે આ રેઝોનન્સ અત્યારે તમને અહીંયા જોવા મળે છે. આ રેઝોનન્સ તમને ઓલરેડી અહીંયા જોવા મળે છે. હવે અહીંયા રેઝોનન્સ જોવા મળે છે તો રેઝોનન્સ અહીંયા છે અત્યારે, અને ઇલેક્ટ્રોન એટેક કરશે તો જે મિથાઇલ રિમૂવ થશે, ક્યાંથી રિમૂવ થશે? અહીંયાથી, લાસ્ટમાંથી CS થી રિમૂવ થાય. જો તમને જોવા મળે છે લાસ્ટમાં. સોરી ફોર ડિસ્ટર્બ. અહીંયા તમને જોવા મળે છે. હવે ડબલ બોન્ડ શિફ્ટ થતો રહે સતત, એટલે રીતે રેઝોનન્સ જે સાઈડ નથી એની વિરુદ્ધ, જે સાઈડ છે એની વિરુદ્ધ સાઈડમાંથી મોલેક્યુલ રિમૂવ થશે. ત્યારબાદ છઠ્ઠો નિયમ આવશે, સેચ્યુરેટેડ રિંગ ટેન્ડ્સ ટુ લોસ alkyl right chain at the alpha carbon atom. This positive charge tends to stay with the ring fragment. હવે રિંગની વાત કરીએ કે રિંગ પણ છે અને ચેઇન પણ છે, બંને સ્ટ્રક્ચર એક સાથે છે. તો આની અંદર ઘટના કયા પ્રકારની બનશે? રિંગ પણ છે અને ચેઇન પણ છે. હવે રેઝોનન્સ અહીંયાથી સ્ટાર્ટ થઈ, અહીંયા આવે, અહીંયાથી અહીંયા આવે, એના ઉપરથી રિંગ ઉપર આવે, ફરીથી પાછું ચેઇન ઉપર આવે. એટલે કે રેઝોનન્સ સતત રિંગ ઉપરથી ચેઇન ઉપર અને ચેઇન ઉપરથી રિંગ ઉપર સતત ઘૂમતું રહેતું હોય. તો આની અંદર પરિસ્થિતિ કેવી થાય? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર પરિસ્થિતિ અહીંયાથી બ્રેક થશે કે રિંગ અને ચેઇન બંને અલગ પડશે. રિંગ અને ચેઇન બંને અલગ પડશે. હવે રિંગ અને ચેઇન અલગ પડે તો રિંગની અંદર પણ ડેફિશિયન્સી ઊભી થાય. હવે ડેફિશિયન્સી રિંગની અંદર ઊભી થાય એટલે કે અંદર રેઝોનન્સ અંદર ઘૂમવા માંડે. અને ઉપર જો પોઝિટિવ ચાર્જ છે રિંગ ઉપર અને અહીંયા પણ પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ છે, એટલે કે બંને ટુકડાઓ કેવા છે? તો અલગ પડી ગયા છે. તો બંને ઉપર રેઝોનન્સ ઘૂમવા મળશે, કારણ કે ડેફિશિયન્સી છે, કારણ કે રેઝોનન્સની પોસિબિલિટી અહીંયા ફૂલફિલ થઈ છે કે પોઝિટિવ ચાર્જ સિંગલ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ, અહીંયા પણ સિંગલ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ બંને છે અહીંયા. તો એટલે કે બંને કન્ડિશનની અંદર કે રિંગ અને ચેઇન બંને અલગ પડશે તો બંનેમાં આપણે રેઝોનન્સની પોસિબિલિટી જોવા મળે છે. તો બંનેમાં રેઝોનન્સ સતત ઘૂમતું રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો 7મો નિયમ શું કહે છે? In alkyl substrate aromatic compound, cleavage is very probable at the bond beta to the ring. કે રિંગ પરનો બીટા બોન્ડની વાત કરી છે. gives a resonance stabilized benzyl ion or more likely the ટ્રોપોલિયમ આયન. ટ્રોપોલિયમ આયનની વાત કરી. ટ્રોપોલિયમ આયન કોને કહેવાય ખ્યાલ? તો જો આને ટ્રોપોલિયમ કે માસ સ્પેક્ટ્રા ઓફ એન બીટા બેન્ઝીન, આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય કે આલ્ફા અને બીટા CH2 CH2 CH CH3 આવી રીતે. તો મેક્લેપેટરી રિએરેન્જમેન્ટ થઈ અને જો અહીંયા બોન્ડ બને છે એને કહેવાય છે ટ્રોપોલિયમ આયન. તો આ રીતની પરિસ્થિતિ જનરેટ થાય. ટ્રોપોલિયમ આયન જનરેટ થયો જો અહીંયા કે આ રીતે ટ્રિપલ બોન્ડ અહીંયા બોન્ડ છે. તો આ કાર્બનની વેલેન્સી ચેક કરો તો કેટલી થાય? 1 2 3 4 અને 5. ટોટલ 5 વેલેન્સી થાય, જે પોસિબલ નથી. કાર્બનની 4 વેલેન્સી હોય છે. તો 5 વેલેન્સી જનરેટ થાય તો 6 મેમ્બરની રિંગ એક્સપાન્ડ થઈને કેટલા મેમ્બરની રિંગ બને? તો કે 7 મેમ્બર રિંગ બની જાય. રીઅરેન્જમેન્ટ થઈને કેટલા મેમ્બર રિંગ બને? 7 મેમ્બર રિંગ બની જાય. હવે આનો મોલિક્યુલર વેઇટ 92 છે અને ટ્રોપોલિયમ આયનનો મોલિક્યુલર વેઇટ 91 છે. તો અહીંયા 92 અને 91 કે 92 જ્યારે મોલિક્યુલર વેઇટનું પીક આવશે, પરંતુ 92 પોસિબલ નથી. તો ડાયરેક્ટલી રીઅરેન્જમેન્ટ થઈને 91નું 7 મોલિક્યુલ 7 એટમ વાળી રિંગ બની જશે 91. એટલે કે બંને પીક 92 અને 91 બંને તમને જોવા મળશે, પરંતુ કયા સ્વરૂપમાં? રીઅરેન્જમેન્ટ આયન સ્વરૂપે તમને જોવા મળશે. ચલો 8મો નિયમ આપ્યો આપણે. ક્લીવેજ ઇઝ ઓફન ઓસિલેટેડ વિથ elimination of small stable natural molecules such as carbon monoxide, olefins, water, ammonia, hydrogen sulfide, hydrogen cyanide, etc. ઘણા બધા આપ્યા છે આપણે અહીંયા. તો આ બધા શું કહેવા માંગે કે આ પ્રકારના મોલિક્યુલ જ્યારે હોય છે ત્યારે શું થાય કે એલિમિનેશન ઓફ સ્મોલ, કે ઘણું બધું નાનું એક સ્વરૂપમાં મોલિક્યુલમાંથી એક નાનો ટુકડો રિમૂવ થશે.
નેક્સ્ટ જોઈ શું કીધું. ચાલો, ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ ફ્રેગમેન્ટેશન પ્રોસેસમાં 3 પ્રકારની આપી આપણે કે બોમ્બાર્ડમેન્ટ એનર્જીસ, ફંક્શનલ ગ્રુપ અને થર્મલ ડીકમ્પોઝિશન. કે અંદર ફ્રેગમેન્ટ પડે છે તો એ ક્યાં ક્યાં આધારે ફ્રેગમેન્ટ પડે. તો પેલું તો બોમ્બાર્ડમેન્ટ એનર્જી કે ઇલેક્ટ્રોન જે મારો ચલાવી છે આપણે એને આધારે ફ્રેગમેન્ટ થાય. એનાથી ફંક્શનલ ગ્રુપ ઘણી વખત હોય બરાબર એનર્જી અંદર હીટ એનર્જી આપો ગેસિયસ ફોર્મમાં એને કન્વર્ટ કરો એટલે ફંક્શનલ ગ્રુપ ઘણા બધા રિમૂવ થતા હોય તો એક ફ્રેગમેન્ટ એ રીતે પણ પોસિબલ છે. અને થર્મલ ડીકમ્પોઝ હીટ આપીએ છીએ આપણે ત્યારે પણ ટુકડાઓ પડવાની સંભાવના રહેતી હોય છે. તો આ ફેક્ટર છે ફ્રેગમેન્ટેશન મોડના. એના પછી શું કીધું કે જનરલ મોડ ઓફ ફ્રેગમેન્ટેશન. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન યોર એક્ઝામ. આ તમારી એક્ઝામ માટે ઘણો બધો મહત્વનો ક્વેશ્ચન છે જનરલ ફ્રેગમેન્ટેશન મોડ. હવે આની અંદર વાત કરીએ આપણે એમાં એવું કીધું કે ફ્રેગમેન્ટેશન ઓફ ધ મોલિક્યુલર આયન ટેક પ્લેસ ઇન ફોલોવિંગ મોડ. સિમ્પલ ક્લીવેજ પેલું આપ્યું, હોમોલિટિક ક્લીવેજ, હિટોલાઇટિક ક્લીવેજ, રેટોડાયસાલ્ટર રિએક્શન. આ 3 ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે કરવાના છે. તેમાં રીઅરેન્જમેન્ટ આપી છે આપણે થોડીક અહીંયા. રીઅરેન્જમેન્ટ રિએક્શન અકોમ્પ્લીટેડ બાય ટ્રાન્સફર ઓફ એટમ્સ. એના પછી સ્ક્રેમ્બલિંગ આપ્યું પેલું. એના પછી મેકલેફર્ટી રીઅરેન્જમેન્ટ અને એલિમિનેશન આપી છે. આની અંદર તમારે મેકલેફર્ટી ઘણી સારી રીતે ભણવાની છે. ચલો વન બાય વન આપણે એક એક આગળ જોઈએ શું કહેવા માગે છે. ચલો ફર્સ્ટ આપ્યું છે આપણે હોમોલાઇટિક ક્લીવેજ. હોમોલાઇટિક ક્લીવેજ એટલે શું કીધું? હિયર ફ્રેગમેન્ટેશન ઇઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રોન રેડિસ્ટ્રીબ્યુશન બિટવીન બોન્ડ. જો આ રીતે કીધું કે RCH2CH2R આ રીતે આપણે હોમોલાઇટિક ક્લીવેજ કરાવવાનું છે આપણે. હોમોલાઇટિક એક ઇલેક્ટ્રોન એની અંદર રિમૂવ એક ઇલેક્ટ્રોન એટેક કરાવો. એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય એટલે કે જ્યારે સિગ્મા બોન્ડમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થવાની વાત આવે ત્યારે 2 ટુકડાઓ પડશે. ટુકડાઓ કઈ રીતે પડશે? આ રીતે 2 કાર્બનના ટુકડાઓ પડશે. 2 કાર્બન છે એટલે બંને કાર્બનના અલગ અલગ ટુકડાઓ પડશે. એક ટુકડો પોઝિટિવ ચાર્જ વાળો હશે અને એક ટુકડો ફ્રી રેડિકલ વાળો હશે. સમજાય વસ્તુ? એટલે કે હોમોલાઇટિક ક્લીવેજની અંદર હંમેશા 2 ટુકડાઓ પડે. જો 2 કાર્બન હોય તો 2 કાર્બન સિંગલ વિભાજિત થાય છે. માનો કે 4 કાર્બન છે. 4 કાર્બન હોય તો શું થાય કે 2 કાર્બન પોઝિટિવ ચાર્જ વાળા અને 2 કાર્બન ફ્રી રેડિકલ વાળા પોસિબલ બને છે. આ વાત થઈ હોમોલાઇટિક ક્લીવેજની. એના પછી વાત થઈ હિટોલાઇટિક ક્લીવેજ. હિટોલાઇટિક ક્લીવેજમાં શું કીધું આપણે કે ફ્રેગમેન્ટેશન બાય મુવમેન્ટ ઓફ 2 ઇલેક્ટ્રોન્સ કે 2 ઇલેક્ટ્રોનની મુવમેન્ટ થાય છે. કઈ રીતે થાય જોઈએ. In this type of cleavage, both the electrons of the bond are taken over by one of the atom. The fragment are an even electron cation and a radical with the positive charge residing on the alkyl group. It is described by a conventional arrow. આપણે એરો આપેલા છે to signify the transfer of a pair of electron in the direction of the charge side. હિટોલાઇટિક ક્લીવેજની અંદર તમને જોવા મળે છે કે હિટોલાઇટિક ક્લીવેજની અંદર એરો નોટેશન આપ્યા આપણે. આ રીતે એક લેફ્ટ સાઈડ છે એક રાઈટ સાઈડ છે. આમાં કઈ રીતે થાય છે માનો જો નીચેની રિએક્શન આપણે જોઈએ તો વધારે સમજાશે કે C4H9Br. બીઆર એટલે કે એક આપણી પાસે હિટોલાઇટિક ક્લીવેજની અંદર હેલોજન સમૂહ છે. આપણે હેલોજન ગ્રુપ લઈ લીધું. તો હેલોજન ગ્રુપની અંદર ઘટના કેવી બનશે કે એક સિંગલ મોલિક્યુલ હતો એમાંથી પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ તૈયાર થયો છે. તો C4H9 ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થયો અને બીઆર ઉપર શું થયું તો કે ફ્રી રેડિકલ જનરેટ થઈ ગયું. આ વાત થઈ હિટોલાઇટિક ક્લીવેજની કે એક્સ અને વાય એક્સ તરીકે C4H9 અને વાય તરીકે બીઆર એટલે કે હેલોજન ગ્રુપ. તો એક્સ અને વાય બંને એક સાથે હોય તો કઈ રીતની ઘટના બને તો કે પોઝિટિવ અને નેગેટિવ. અહીંયા નેગેટિવ પરંતુ આપણે ફ્રી રેડિકલ તરીકે લેવાનો છે એને. એટલે કે C4H9 એઝ એ પોઝિટિવ ચાર્જ અને બીઆર એઝ એ ફ્રી રેડિકલ. જે હોમોલાઇટિક ક્લીવેજની અંદર શું થતું હતું કે 2 કાર્બન આખા અલગ પડતા હતા. એક પોઝિટિવ ચાર્જ અને એક ફ્રી રેડિકલ વાળો. હિટોલાઇટિક ક્લીવેજની અંદર શું થાય તો કે કોઈ એવું મટીરિયલ હિટોલાઇટિક ક્લીવેજમાં માનો કે ક્વેશ્ચન ઊભો થાય કે માનો કે અહીંયા 4 કાર્બન છે તો બે કાર્બનના ટુકડાઓ નહીં પડે પરંતુ જે એક્સ્ટ્રા ગ્રુપ છે જે હેલોજન ગ્રુપ છે તો 4 કાર્બન એક સાઈડ રહેશે અને હેલોજન ગ્રુપ એક સાઈડ વયું ગયું. એવી જ રીતે બરોબર હિટોલાઇટિક ક્લીવેજની અંદર એક્સ અને વાય પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ તરીકે જનરેટ થાય. એટલે કે હોમોલાઇટિક અને હિટોલાઇટિકમાં મિક્સિંગ ન થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કે ફરીથી એકવાર સમજાવી દઉં કે હોમોલાઇટિક જે હોય છે એની અંદર કાર્બન 2 કાર્બન હોય તો બંને કાર્બન અલગ અલગ પોઝિટિવ ચાર્જ એક ફ્રી રેડિકલ તરીકે ટુકડાઓ આપે છે. પરંતુ હિટોલાઇટિક ક્લીવેજ એવું નથી. કાર્બન માનો કે અહીંયા 4 કાર્બન એક સાથે રહેશે જેના ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે અને અલગ કોઈ ગ્રુપ હશે જેમ કે હેલોજન ગ્રુપ છે તો એના ઉપર ફ્રી રેડિકલ જનરેટ થશે. ચલો આગળ જોઈએ વસ્તુ. થેન્ક યુ.